આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે, અથવા તો આહારના મુખ્ય પોષક તત્વો કયા કયા છે. બરોબર, તો કયા કયા પોષક દ્રવ્યો છે, આપણે કયા કયા છે? તો કે મુખ્ય પોષક દ્રવ્યોમાં છે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો. સમજાણું? બરોબર, તો લખવાનો શું થાય જવાબ? તો કે આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, તમારે બોલવાનું. આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે? તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે. આ લખવાનું નથી. શું લખવાનું? તો કે આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે. કેમ કે એક એક વાક્યમાં ઉત્તર આપવાનું છે, એટલે એક જ વાક્યમાં તમારો જવાબ આવી જવો જોઈએ. બરોબર છે? તો શું લખવાનું ખબર પડી ને પહેલા આન્સરની અંદર? બરોબર, પહેલા ક્વેશ્ચનની અંદર શું લખવાનું? તો કે આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે. બરોબર, બીજો પ્રશ્ન જુઓ. કયા પોષક દ્રવ્યો યુક્ત ખોરાકને ઉર્જા આપનાર ખોરાક કહે છે? કયા પોષક દ્રવ્યો યુક્ત ખોરાકને ઉર્જા આપનાર ખોરાક કહે છે? કોણ બોલશે? બોલ, એક બોલ. ચરબી. બીજો? કાર્બોદિત. બે છે, એક છે ચરબી અને બીજો છે કાર્બોદિત. તો કે કાર્બોદિત અને ચરબી પોષક દ્રવ્યો યુક્ત ખોરાકને ઉર્જા આપનાર ખોરાક કહે છે. કયા બે આવશે? તો કે કાર્બોદિત અને ચરબી દ્રવ્યો યુક્ત, અથવા તો કાર્બોદિત અને ચરબી પોષક દ્રવ્યો યુક્ત ખોરાકને ઉર્જા આપનાર ખોરાક કહે છે. બરોબર, આ બે યાદ રાખવાનું છે, કાર્બોદિત અને ચરબી. આ બે પોષક દ્રવ્યો જે ખોરાકની અંદર જોવા મળે એ ખોરાક કેવો હોય? ઉર્જા આપનાર ખોરાક હોય. બરોબર, આ પોષક દ્રવ્યો જે ખોરાકમાં જોવા મળે એ ખોરાક તમે ખાઓ તો તમને શું મળે? ઉર્જા મળે, શક્તિ મળે, શરીર સ્ટ્રોંગ બને. બરોબર, શરીરમાં ઉર્જાનો સંચાર થયા કરે. સમજાણું? આ બીજો સવાલ છે. ત્રીજો સવાલ. આપણા આહારમાં જરૂરી અગત્યના ખનિજ ક્ષારોના નામ આપો. આપણા આહારમાં જરૂરી અગત્યના ખનિજ ક્ષારો હાલ આપણે બધા બોલ્યા હતા. કયા કયા ખનિજ ક્ષારો આપણા આહારમાં હોય છે અથવા તો હોવા જરૂરી છે? બરોબર છે, તો કયા કયા છે? તો કે સૌથી પહેલો કયો છે? આયોડીન. ગાય લીધો. સૌથી પહેલું કોણ છે? આયોડીન. બરાબર, આ પહેલો. પછી બીજો કોણ છે? ફોસ્ફરસ. જોઈ લખો, ફોસ્ફરસ. ત્રીજો કયો છે? આયરન. શું વચાય? આયરન. અને ચોથો કયો છે? કેલ્શિયમ. આ ચાર છે ટોટલ. બરોબર, તો આપણા આહારમાં જરૂરી અગત્યના ખનિજ ક્ષારો આયોડીન, ફોસ્ફરસ, આયરન અને કેલ્શિયમ છે. શું લખવાનું છે? આપણા આહારમાં જરૂરી અગત્યના ખનિજ ક્ષારો આયોડીન, ફોસ્ફરસ, આયરન અને કેલ્શિયમ છે. તમારું મોઢું બંધ રાખવાનું છે એટલે, નકર આ પછી વિડીયો જોવો ને ત્યારે સંભળાશે નહીં કાંઈ. સમજણ પડી? આપણા આહારમાં જરૂરી અગત્યના ખનિજ ક્ષારો આયોડીન, ફોસ્ફરસ, આયરન અને કેલ્શિયમ છે. ખ્યાલ પડ્યો? આનો જવાબ આ રીતે છે અને આપણે આની કાલ વાત કરી હતી. પછી સ્ટાર્ચ આયોડીનના દ્રાવણ સાથે કયો રંગ આપે છે? કોણ કહે? સ્ટાર્ચ આયોડીનના દ્રાવણ સાથે કયો રંગ આપે છે? જાંબલી આપે છે, ભૂરો અથવા કાળો. તો સ્ટાર્ચ આયોડીનના દ્રાવણ સાથે ભૂરો
અને કાળો રંગ આપે છે. ભૂરા સાથે કાળો રંગ લખવાનું શું? ભૂરા સાથે કાળો, આવી રીતે લખાય. ઓકે, સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે ભૂરો કાળો રંગ આપે છે. આવો જવાબ આનો લખવાનો થાય. શું લખવાનું? સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે ભૂરો અથવા કાળો રંગ આપે છે. આ જવાબ આનો લખવાનો છે. સમજાણું? સમજાય છે ને સવાલો, એના જવાબો? આહારમાં કયા પોષક દ્રવ્યોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે? તો કે તમે જે કાંઈ આહાર લ્યો છો એ આહારની અંદર થોડા માત્રામાં પણ આ પોષક દ્રવ્યો ઉપલબ્ધ હોવા જરૂરી છે. બરોબર? તમે જે કાંઈ આહાર લ્યો છો તો એમાં કયા પોષક તત્વો છે, કયા પોષક દ્રવ્યો છે કે જે થોડી માત્રામાં પણ હાજર હોવા જોઈએ. બરોબર? તો કયા કયા છે? તો કે પહેલું છે ખનિજ ક્ષારો અને બીજું છે વિટામિન. કયા કયા? ખનિજ ક્ષારો અને વિટામિન. બરોબર? તો આપણા આહારમાં ખનિજ ક્ષારો અને વિટામિનો અલ્પ માત્રામાં જરૂરી છે. તો કયા કયા? ખનિજ ક્ષારો અને વિટામિન. તો આહારમાં ખનિજ ક્ષારો અને વિટામિન પોષક દ્રવ્યોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે. અથવા તો આહારમાં ખનિજ ક્ષારો અને વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે. આવી રીતે જવાબ લખવાનો છે. બરોબર? જ્યારે એક એક વાક્યમાં જવાબ લખવાનું કીધું હોય ત્યારે ખાલી અક્ષરો લખીને આવવાનું નથી. ખાલી આ બે નથી લખી નાખવાનું, ખનિજ ક્ષારો અને વિટામિન. બરોબર? આખો જવાબ લખવાનો છે આખા વાક્યમાં કે આહારમાં ખનિજ ક્ષારો અને વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે. સમજાય છે? ખબર પડે છે? હે? આખો આન્સર લખવાનો છે ને આ રીતે. અને જો તમને ન આવડતું હોય તો શું કરવાનું? તો કે પ્રશ્ન કયો છે? કયા પોષક દ્રવ્યો? એવો પ્રશ્ન છે. તો એની જગ્યાએ બે લખી નાખવાનું. તો કે આહારમાં વિટામિનો અને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે. જે સવાલ પૂછો છે ત્યાં જવાબ, બાકીનું તો બેઠે બેઠું જ આવવાનું છે. સમજ પડી? પૂર્ણ વાક્યમાં જવાબ આ રીતે લખાય. આવડે? બરોબર? તો કયા પોષક દ્રવ્યોની અલ્પ માત્રામાં જરૂર છે? વિટામિનો અને ખનિજ ક્ષારો. હવે વ્યાખ્યા આપવાની છે. સૌથી પહેલી વ્યાખ્યા કઈ છે? તો કે સમતોલ આહાર કોને કહેવાય? સમતોલ આહાર કોને કહેવાય? તો કે સમતોલ આહાર કોને કહેવાય? તો કે જે આહારની અંદર કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષારો, પાણી તથા રેસાઓ હોય તેવા આહારને સમતોલ આહાર કહેવામાં આવે છે. ખ્યાલ પડ્યો? શું લખવાનું? તો કે જે આહારની અંદર શું હોય? કાર્બોદિત, ચરબી, પ્રોટીન, પછી વિટામિન, પછી ખનિજ ક્ષારો, પાણી, પછી પાચક રેસાઓ. બરાબર? પાચક રેસાઓ બોલો તોય ચાલે, ખાલી રેસાઓ લખો તોય ચાલે. પાચક રેસાઓ પૂરતા પ્રમાણમાં હોય. કેવા? પૂરતા પ્રમાણમાં હોય તેવા આહારને કેવો કહેવાય? સમતોલ આહાર કહેવાય. બરાબર? જે આહારની અંદર કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષારો, પાણી, બરોબર, તથા પાચક રેસાઓ પૂરતા પ્રમાણમાં હોય તેવા આહારને સમતોલ આહાર કહેવાય. જો આ ખાસ ધ્યાન રાખજો. બરોબર? આ બધી વસ્તુ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. શરીરને જેટલી જરૂર છે એટલા પ્રમાણમાં હોવી જોઈએ. બહુ વધારે પણ નહીં અને બહુ ઓછી પણ નહીં. તો એ સમતોલ આહાર છે. પણ આ બધી વસ્તુ હોય અને બહુ મોટા પ્રમાણમાં હોય તો એ સમતોલ આહાર કહેવાય નહીં. ખ્યાલ પડે છે? એટલે આ અક્ષર તમારી વ્યાખ્યામાંથી નીકળવો ન જોઈએ. શું?
પૂરતા પ્રમાણમાં. સમજાય છે? ખબર પડી વ્યાખ્યા હું કહેવા માંગે છે? તો સમતોલ આહારની વ્યાખ્યા તમને પૂછે ત્યારે તમારે આ વ્યાખ્યા લખવાની થાય. સમજાણું? નવનીતની અંદર આનાથી અલગ વ્યાખ્યાઓ આપી છે, પણ ઈ લખો કા લખો કાંઈ ફરક પડતો નથી. બરોબર? પણ મૂળભૂત રીતે આપણે જે કાંઈ સમજવી અને લખી તો આ યોગ્ય વ્યાખ્યા છે સમતોલ આહારની. સમજાય છે? ચાલો પછી બીજી વ્યાખ્યા કઈ છે? ત્રુટિજન્ય રોગ. તો કે ત્રુટિજન્ય રોગ કોને કહેવાય? તો કે એવા રોગો અહીંયા આગળ એવું લખી નાખો, એવા રોગ કે જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવને કારણે થાય તેને ત્રુટિજન્ય રોગ કહેવાય. કે એવા રોગો થાય છે કે એ રોગ થવા પાછળનું કારણ શું છે? તો કે પોષક દ્રવ્યો લાંબા સમય સુધી શરીરને મળ્યા નથી, એને કારણે રોગ થયો. તો એ રોગ કેવો કહેવાય? ત્રુટિજન્ય. તો તમારે આ બેઠી વ્યાખ્યા લખી નાખવાની છે, આ બેઠું લખી નાખવાનું છે કે ત્રુટિજન્ય રોગ કોને કહેવાય? તો કે એવા રોગ કે જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવને કારણે થાય. બરોબર? પોષક દ્રવ્યો જો તમને 2 દિવસ 3 દિવસ 4 દિવસ કે મહિના સુધી ન મળે તો એનાથી કાંઈ રોગ થતો નથી. પણ લાંબો સમય એટલે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ સુધી તમને મળતા નથી તો એને કારણે રોગ થવાની શક્યતાઓ છે. તો એ રોગને શું કહેવાય? એવા રોગોને ત્રુટિજન્ય રોગ કહેવાય. એટલે પોષક દ્રવ્યોનો અભાવ તો સાચી વાત છે, પણ ક્યાં સમય સુધી? લાંબા સમય સુધી. એટલે આ બધી વસ્તુ આવવી જોઈએ. પોષક દ્રવ્યોનો અભાવ અને એ પણ લાંબા સમય સુધી રહે તો એ રોગને ત્રુટિજન્ય રોગ કહેવાય છે. સમજાણું હવે? પરફેક્ટ. આ બધી વસ્તુ તમારે લખવી પડશે. આમાંથી એક પણ અક્ષર જાય નહીં, કેમ કે નકર આનો મતલબ ફરી જાય. સમજાણી વ્યાખ્યા? હવેથી આગળ પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. કયા ખાદ્ય પદાર્થોમાંથી આપણને કાર્બોદિત મળી રહે છે? હવે હું તમને એક પ્રશ્ન પૂછું, કાર્બોદિત છે એમાંથી આપણને શું મળે? એ તો એનો સ્વરૂપ છે. બીજું મળે શું? લાભ શું છે? ઉર્જા મળે. કાર્બોદિત થી શરીરને શું મળે? ઉર્જા. પણ ઈ ઉર્જાને મેળવવા માટે આપણે કયા ખાદ્ય પદાર્થો ખાવા જોઈએ એવું સવાલ પૂછે છે. કયા ખાદ્ય પદાર્થોમાંથી આપણને કાર્બોદિત મળી રહે છે? તો કયા છે? તો કે સૌથી પહેલું છે શક્કરિયું, બટાટા, શેરડી, પપૈયું, તરબૂચ, કેરી, મકાઈ, બાજરો, ચોખા, ઘઉં. આ બધી જ બાબતોમાંથી આપણને કાર્બોદિત મળી રહે છે. જો તમારે શરીરમાં ઉર્જા ઘટતી હોય, શક્તિ ઘટતી હોય, અણશક્તિ જેવું રહેતું હોય તો એવા વ્યક્તિને, એવા બાળકને આ બધી વસ્તુઓનું ખાવાનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. બરોબર? તો આનો જવાબ કેમ લખશો? તો કે શક્કરિયું, બટેકા, શેરડી, પપૈયું, તરબૂચ, કેરી, મકાઈ, બાજરો, ચોખા અને ઘઉંમાંથી આપણને કાર્બોદિત મળી રહે છે. તો જો પ્રશ્ન શું છે? કયા ખાદ્ય પદાર્થોમાંથી? તો એનો જવાબ આવી ગયો આ બધા. અને છેલ્લે આખું પ્રશ્ન પૂરો કરવાનો. બરોબર? કે આમાંથી અમને કાર્બોદિત મળી રહે છે. બરોબર? પ્રશ્ન ક્યારે જો તમને ઉપર લખ્યું હોય કે એક અક્ષરમાં જવાબ આપો તો સીધું આપવાનું, પણ ટૂંકમાં ઉત્તર આપો, 1-2 વાક્યમાં ઉત્તર આપો, તેમાં પ્રશ્ન પૂર્ણ કરવાનો. બરોબર? નકર માર્ક્સ કપાશે. તો સમજાણું શેમાંથી આપણને કાર્બોદિત મળી રહે છે? બરોબર? સમજાઈ ગયું ને? હા, બરોબર. ચરબીના સ્ત્રોત જણાવો. ચરબીના સ્ત્રોત એટલે કે ચરબી કઈ વસ્તુઓમાંથી આપણને મળે છે? એવું કયું ખાણું છે, કયા એવા ખાદ્ય પદાર્થો છે કે જેમાંથી આપણને ચરબી મળે છે? તો કયા છે જોઈ? તો કે મગફળી એટલે સિંગદાણા તમે ખાઓ તો એમાંથી ચરબી મળે. બદામ એમાંથી મળે.
તલમાંથી મળે. સોયાબીનનું જે તેલ આવે, આપણે જે તેલ ખાઈએ છીએ અવનવા, સૂર્યમુખીનું તેલ ખાઈએ. પછી સરસવ એટલે શું થાય ખબર છે? રાઈનું તેલ. સરસવ એટલે શું થાય? રાઈ. રાઈ ખાવશો ને, વઘારમાં નાખો ખબર, બરાબર? તો એનું જે તેલ આવે. પછી નાળિયેરનું તેલ આવે, એમાંથી ચરબી થાય. નાળિયેરનું તેલ ખાલી માથામાં નાખવા ઉપયોગમાં નથી આવતું. દક્ષિણ ભારતની અંદર લોકો નાળિયેરના તેલનો ખાવામાં ઉપયોગ કરે છે. સમજાણું? આપણે કેમ કોઈ પણ રસોઈમાં ખબર ટોપરું નાખી એમ એ લોકો નાળિયેરનું તેલ નાખીને રસોઈ બનાવે, બહુ સારી થાય. એ લોકો ફિશ કરી ખાય ને, ફિશ કરી તો એમાં નાળિયેરનું તેલ નાખીને ખાય. પછી બીજા એમાંથી મળે તો કે માંસ, માછલી, ઈંડા, પછી દૂધ, ઘી, મલાઈ, માખણ, આ બધી વસ્તુમાંથી ચરબી મળી રહે છે. તો ચરબીના સ્ત્રોત કયા કયા છે? તો કે સરસવનું તેલ, સૂર્યમુખીનું તેલ, નાળિયેરનું તેલ, સોયાબીનનું તેલ, બદામ, તલ, મગફળી, માંસ, માછલી, ઈંડા, ઘી, દૂધ, માખણ અને મલાઈ વગેરે ચરબીના સ્ત્રોત છે, અથવા વગેરેમાંથી ચરબી મળી આવે છે. બરોબર? અથવા તો વગેરેમાંથી શરીરને ચરબી મળે છે. જેમ તમને યોગ્ય આવે એમ લખી શકો. તો એટલા બધા સ્ત્રોત છે. સમજાણું ભાઈ? પછી ચરબીની અગત્યતા જણાવો. અગત્યતા એટલે શું થાય? ફાયદો. અગત્યતા એટલે શું થાય? ફાયદો. અગત્યતાનો મતલબ થાય ફાયદો અથવા લાભ. કે ચરબીની અગત્યતા જણાવવું એટલે કે ચરબીથી આપણા શરીરને કયા કયા લાભો થાય છે, કયા કયા ફાયદા થાય છે, એ આપણને લખવાનું કીધું છે. તો ચરબીથી કયા ફાયદા થાય ભાઈ? તો કે ભાઈ ચરબીથી જે સૌથી પહેલો ફાયદો છે એ છે તો કે ભાઈ ચરબી આપણને શું આપે? ચરબી આપણને શું આપે? તો કે શક્તિ આપે. શું આપે? શક્તિ આપે. બરાબર? ચરબીથી શક્તિ અથવા ઉર્જા પ્રાપ્ત થાય છે. આ પહેલો ફાયદો છે કે ચરબીથી આપણને શક્તિ અથવા ઉર્જા પ્રાપ્ત થાય છે. આ ચરબીની અગત્યતા છે. સમજાણું? કે ચરબીથી વ્યક્તિને શું પ્રાપ્ત થાય? ઉર્જા અથવા શક્તિ પ્રાપ્ત થાય છે. અને એ પણ કાર્બોદિતથી વધારે પ્રાપ્ત થાય છે. કાર્બોદિતમાં જે શક્તિ મળે છે એની કરતાં ચરબીમાં શક્તિ વધારે મળી આવે છે. તમે કાર્બોદિત ખાઓ અને સામે ચરબી ખાઓ તો બેમાંથી સૌથી વધુ ઉર્જા શેમાંથી મળશે? ચરબીમાંથી. તો આ એની અગત્યતા છે કે ભાઈ ચરબીમાંથી ઉર્જા અને શક્તિ તો મળે છે, પણ કાર્બોદિત કરતાં પણ વધુ શક્તિ અને ઉર્જા ચરબીમાંથી મળી આવે છે. ખ્યાલ પડે છે? અને બીજું ચરબીનો એક અન્ય ફાયદો એ છે કે ચરબી શરીરમાં હોય તો એનાથી ચરબીને ઠંડી લાગવાની, શરીરને ઠંડી પણ ઓછી લાગે છે. બરાબર? ચરબી જેના શરીરમાં હોય ને એને ઠંડી ઓછી લાગે. સમજાણું? ઠંડીમાંથી આપણું રક્ષણ કોણ કરે? શરીરની રહેલી ચરબી. તો બે લાભ થયા. પહેલો શું છે? તો કે શક્તિ અને ઉર્જા આપે છે, અને બીજું શરીરનું ઠંડીથી શું કરે છે? રક્ષણ કરે છે. સમજાય છે? તો બે લાભ અથવા તો બે અગત્યતા, બે ફાયદા ચરબીના છે. લખાઈ જાય આ? હે? ચાલો. બરાબર? આપણે જે વાત કરી કે ચરબીમાંથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. કોની સરખામણીએ? કાર્બોદિતની સરખામણીએ. તો બે વસ્તુ લખવાની છે કે ચરબીમાંથી શક્તિ અથવા ઉર્જા પ્રાપ્ત થાય છે, એ પણ કાર્બોદિતની સરખામણીમાં વધુ ઉર્જા મળે છે. અને બીજું કે ચરબીથી ઠંડીમાં રક્ષણ પણ શરીરને મળે છે. તો બે લાભ, બે અગત્યતા આપણે લખવાની છે. પછી છે પ્રોટીનની અગત્યતા. હવે અગત્યતા એટલે શું એ તમને સમજાઈ ગયું? લાભ અથવા તો ફાયદા. તો પ્રોટીનથી શરીરને કયા ફાયદા છે? તો કે સૌથી પહેલો ફાયદો છે કે પ્રોટીનથી શરીરની વૃદ્ધિ થાય છે અને શરીરનું સમારકામ થાય છે. શરીરની વૃદ્ધિ શેનાથી થાય છે? પ્રોટીનથી. અને બીજું કે શરીરનું સમારકામ એટલે કે તમને જો કોઈ જગ્યાએ વાગ્યું હોય, બરોબર, તો એ વસ્તુ કોઈ કપાઈ ગઈ હોય અથવા શેકો પડી ગયો હોય, શીરો પડી ગયો હોય,
તો ન્યા સમારકામનું કામ કોણ કરે છે? પ્રોટીન. બરોબર, પ્રોટીન સમારકામ કરે છે. બરોબર, તો બે ફાયદા. પહેલો ફાયદો શું છે? શરીરની વૃદ્ધિ કરે છે પ્રોટીન. બીજો ફાયદો તો કે શરીરનું સમારકામ કરવાનું કામ કરે છે. બરોબર છે, તેથી પ્રોટીનને શરીરવર્ધક પણ કહેવાય છે. એટલે કે પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહેવાય છે. ત્રીજો ફાયદો શું છે? તો કે જો તમારા શરીરમાં પ્રોટીન પૂરતા પ્રમાણમાં મળે, બરોબર છે, તો તમારો ચહેરો છે એ ફૂલી જતો નથી, વાળનો રંગ ફીકો પડી જતો નથી, ત્વચાના રોગ થતા નથી અને ઝાડા જેવા પણ રોગ થતા નથી, અને વૃદ્ધિ કુંઠિત થતી નથી. કુંઠિત થવી એટલે કે રૂંધાઈ જવું, બરોબર, બંધ થઈ જવું. વૃદ્ધિ ચાલુ જ રહે છે શરીરની. જે શરીરની વૃદ્ધિ થવી જોઈએ એ ચાલુ રહે છે. તો પ્રોટીનનો સૌથી પહેલો ફાયદો તો કે શરીરની વૃદ્ધિ થાય છે. બીજો ફાયદો તો કે શરીરનું સમારકામ થાય છે. ત્રીજો ફાયદો તો કે શરીરમાં, બરોબર, શરીરની જે વૃદ્ધિ છે એ કુંઠિત થતી નથી, ચહેરો ફૂલી જતો નથી, વાળનો રંગ ફીકો પડી જતો નથી અને ત્વચાના રોગ થતા નથી અને ઝાડા જેવા પણ રોગ થતા નથી. બરોબર છે? તો આવી રીતે લખી શકો. અથવા બીજી રીતે લખવું હોય તો સૌથી પહેલો તો કે શરીરની વૃદ્ધિ કરે છે, શરીરમાં સમારકામ કરવાનું કામ કરે છે. અને ત્રીજો કે વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફીકો પડવો, ત્વચાના રોગો તથા ઝાડા જેવા રોગો થતા નથી. એક સાથે લખીએ. બરોબર, તો છેલ્લે જે મેં લખ્યો બોલ્યો એ તમારે આન્સર લખવાનો છે. શું લખશો? તો કે શરીરની વૃદ્ધિ કરે છે, શરીરનું સમારકામ કરવાનું કામ કરે છે, તેમજ શરીરની વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફીકો પડવો, ત્વચાના રોગો તથા ઝાડા જેવા રોગો થતા નથી. જો પ્રોટીન તમારા શરીરની અંદર હોય તો લખાઈ જાય. બરોબર, સમજાણું ભાઈ? પ્રોટીનના લાભો કયા છે, ફાયદા કયા છે? હવે છે વિટામિન સી ના સ્ત્રોત જણાવી તેની અગત્યતા જણાવો. પેલું તો પ્રશ્ન જો, આવા જે પ્રશ્ન હોય ને એ બે ભાગમાં હોય. કેટલા ભાગમાં હોય? બે ભાગમાં. આ પ્રશ્નની અંદર તમને બે પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન કયો છે? વિટામિન સી ના સ્ત્રોત જણાવો. અને પછી અગત્યતા એટલે ફાયદા. સૌથી પહેલા સ્ત્રોત જોઈ. કયા કયા સ્ત્રોત છે? તો કે નારંગી, જામફળ, લીલા મરચા, લીંબુ, આમળા, ટમેટા. બરોબર, આ બધી વસ્તુમાંથી તમને વિટામિન સી મળે છે. અને તમે એક વસ્તુ જુઓ, આ બધા ફળો ખાટા હોય છે. કેવા હોય છે? છે કે નહીં? તમે નારંગી, ટમેટા, જામફળ, મરચા ખાટા નથી હોતા, બાકી લીંબુ, આમળા બધું એમાં ખટાશનું પ્રમાણ વધારે હોય. બરોબર, તો મોટે ભાગે જે ખાટી વસ્તુઓ હોય ને એમાં વિટામિન સી નું પ્રમાણ હોય જ છે. સમજણ પડી? તો વિટામિન સી ના સ્ત્રોત કયા છે? નારંગી, ટમેટા, જામફળ, લીલા મરચા, લીંબુ અને આમળા. બરોબર, અગત્યતા શું છે? વિટામિન સી થી ફાયદો કયો થાય? તો કે સૌથી પહેલો ફાયદો છે કે વિટામિન સી રોગોની સામે લડત આપવામાં મદદ કરે છે. આ પહેલો ફાયદો છે. વિટામિન સી ઘણા બધા રોગોની સામે લડત આપવામાં મદદ કરે છે. આ બેઠું વાક્ય લખવાનું છે ફાયદામાં, અગત્યતામાં. સમજાય છે? બરાબર, આ નથી લખવાનું. શું લખવાનું છે? પહેલી અગત્યતા તો કે વિટામિન સી ઘણા બધા રોગોની સામે લડત આપવામાં મદદ કરે છે. બીજી અગત્યતા શું છે? તો કે વિટામિન સી થી સ્કર્વી નામનો રોગ થતો નથી. રોગ થતો નથી. કયો રોગ નથી થતો? સ્કર્વી નામનો રોગ થતો નથી. તો બે અગત્યતા થઈ. વિટામિન સી ઘણા બધા રોગોની સામે લડત આપવામાં મદદ કરે છે. તેમજ બીજો ફાયદો કે વિટામિન સી થી સ્કર્વી નામનો રોગ થતો નથી. લખાઈ જાય બે ફાયદા અને સ્ત્રોત લખાઈ જાય. પહેલા સ્ત્રોત લખવાના તો કે વિટામિન સી ના સ્ત્રોતો, એવું કરવાનું. પહેલા શું લખવાનું? વિટામિન સી ના સ્ત્રોત, પછી આ બે આમ ટપકા કરીને સ્ત્રોત લખી દેવાના બધા. બરોબર, પછી બીજું લખવાનું વિટામિન સી ની અગત્યતા, અને પછી 1 અને 2 કરીને અગત્યતા લખી નાખવાનું. લખાઈ જાય?
આવી રીતે લખવાનું છો. જ્યારે 2 પ્રશ્ન પૂછ્યા હોય ત્યારે આવી રીતે આન્સર લખાય. પહેલો જે પ્રશ્ન પૂછો એનો આન્સર લખવાનો અને પછી બીજો જે પ્રશ્ન પૂછો એનો આન્સર લખવાનો. એટલે આન્સર જોવામાં સારો લાગે. આવડશે? કઈ રીતે લખવાનું ખબર પડી ને? બરાબર. આ વિડીયો બને જ છે, ન સમજાય પાછો જોઈ લેવાનું, આગળ કરી લેવાનું એટલે થઈ જાય. પછી પ્રશ્ન છે વિટામિન બી ના સ્ત્રોત જણાવો અને તેની અગત્યતા જણાવો. ફરી વખત આ સવાલની અંદર કેટલા પ્રશ્નો પૂછ્યા છે? 2. પહેલો છે સ્ત્રોત જણાવવાનો છે અને બીજો અગત્યતા જણાવવાની છે. સ્ત્રોત જોઈ લઈ કયા છે તો કે ઘઉં, ચોખા અને યકૃત. લીવર, આપણે શરીરમાં જે લીવર આવે ને એને યકૃત કહેવાય. એમ પ્રાણીઓનું જે યકૃત આવે કે નહીં, યકૃત તમે ખાવ ને તો તમને વિટામિન બી મળે. પ્રાણીઓનું યકૃત ખાવ તમે તો એમાં શું મળે તમને? વિટામિન બી. બરાબર. તો વિટામિન બી ની ઉણપ હોય એને યકૃત ખાવાનું. પણ આપણે શાકાહારી છીએ એટલે આપણે એવું કાંઈ ખવાય નહીં. તો આપણે શું ખાવાનું એની બધી જગ્યાએ? ઘઉં ને ચોખા. તો તમને વિટામિન બી સારી રીતે મળી જાય છે. હવે એની અગત્યતા શું છે તો કે વિટામિન બી જો શરીરને મળે તો બેરી નામનો રોગ થતો નથી. આ પહેલો છે એની અગત્યતા છે. બરોબર. કે વિટામિન બી થી બેરી નામનો રોગ થતો નથી. બીજી અગત્યતા તો કે સ્નાયુઓ નબળા પડતા નથી. સ્નાયુઓ નબળા પડતા નથી. ત્રીજી અગત્યતા તો કે કામ કરવા માટે શક્તિ મળી રહે છે. કામ કરવા માટે શક્તિ મળી રહે છે. ચોથી અગત્યતા તો કે ચેતાતંત્ર સંબંધી રોગ થતા નથી. ચેતાતંત્ર સંબંધી રોગ થતા નથી. તો 4 અગત્યતા લખાય. પહેલી, બેરી નામનો રોગ થતો નથી. બીજી, સ્નાયુઓ નબળા પડતા નથી. ત્રીજી, કામ કરવા માટે શક્તિ મળી રહે છે. અને ચોથી કે ચેતાતંત્ર સંબંધી રોગ થતા નથી. ચેતાતંત્ર એટલે શું તો કે જો અહીં તમે ચીટીઓ ભરે તો ખબર તમને આમ મહેસૂસ થાય. બરોબર. એ મહેસૂસ કેમ થાય? કેમ કે આખા શરીરમાં ચેતાઓ છે ને, આપણા આખા શરીરમાં ચેતાઓ પસરાઈ ગયેલી છે અને એ ચેતાઓ છેલ્લે મગજ સાથે જોડાયેલી છે. એટલે તમે અહીંયા ચીટીઓ ભરો ને એટલે ચેતાઓ દ્વારા સંદેશા ક્યાં પહોંચે? મગજ. એટલે મગજને એમ થાય ઓહ વાગ્યું એટલે હાથ આપણે લઈ લઈએ. બરોબર. અને જેને ચેતાતંત્ર સંબંધી રોગો હોય એને કાંઈ ફરક પડે નહીં. એના મડો ને એને ખબર ન પડે. એટલે હાથ પગ ખોટા થઈ જાય. કેવા થઈ જાય? ખોટા થઈ જાય. હાથ આમ ઊંચો ન કરી શકે. ખ્યાલ પડ્યો? તો તમારે જો એવા રોગો ન થાય એની માટે શું આપણે લેવાનું? વિટામિન બી. તો આવડે વિટામિન બી ના સ્ત્રોત કયા કયા છે તો કે ઘઉં, યકૃત, ચોખા. અને અગત્યતા તો કે બેરી નામનો રોગ થતો નથી. બરોબર. બેરી નામનો રોગ થતો નથી. સ્નાયુઓ નબળા પડતા નથી. કામ કરવા માટે શક્તિ મળી રહે છે અને ચેતાતંત્ર સંબંધી રોગ થતા નથી. લખાઈ જાય. પાણીની અગત્યતા જણાવો. હવે પાણી શરીરને મળે તો શરીરને કયા ફાયદા છે એવું પૂછે છે સવાલ. બરોબર. તો સૌથી પહેલો તો કે પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં શરીરને મદદ કરે છે. તો કે આહારની આપણે આહાર શું કામ લઈએ છીએ? હવે આપણને પોષક દ્રવ્યો મળી રહે. શું મળી રહે? પોષક દ્રવ્યો મળી રહે. એની માટે આપણે આહાર લેતા હોય કે પોષક દ્રવ્યો મળે તો શરીર ચાલે. પણ એ પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં મદદ કોણ કરે? પાણી. બરોબર. કે ભાઈ આ શરીર છે, આ શરીરમાં તમે આહાર લીધો. શું લીધું? આહાર લીધો. રોટલી, ભાખરી, શાક, બરોબર, બધું લીધું. હવે આહારની અંદર શું રહેલું છે? પોષક દ્રવ્યો. શું રહેલું છે? પોષક દ્રવ્યો. હવે આ પોષક દ્રવ્યો શરીરની અંદર દાખલ થયા, પરંતુ આ પોષક દ્રવ્યોને જો શરીર
પોતાની અંદર શોષે જ નહીં તો શરીરને પોષક દ્રવ્યો મળે. તો એ પોષક દ્રવ્યો શરીરની અંદર શોષાઈ જાય એની માટે વચ્ચે કાર્ય કોણ કરે છે? પાણી. જો પાણી જ ન હોય તો શરીર પોષક દ્રવ્યોને શોષી શકે નહીં. અને જો શરીરને પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં ન મળે તો આગળ આપણે જોયું કે કેવા રોગ થાય? ત્રુટિજન્ય રોગો થાય. સમજાય છે? એટલે પાણીનું સૌથી પહેલી અગત્યતા કઈ છે? તો કે પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં શરીરને મદદ કરે છે. બરોબર. બીજી અગત્યતા શું છે? તો કે તે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર અને પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. શરીરમાંથી જે શરીરની અંદર નકામા પદાર્થો છે, બરોબર, પરસેવો અને મૂત્ર, એને શરીરની બહાર કાઢવામાં મદદ કોણ કરે છે? પાણી. જો શરીરની અંદર પાણી ન હોય તો પરસેવો નીકળે નહીં, મૂત્ર નીકળે નહીં. તેને કારણે શરીરની અંદર નકામા પદાર્થો પડ્યા રહે અને છેલ્લે એ શરીરને શું કરે? નુકસાન કરે અને અવનવા રોગો સર્જે. ખ્યાલ પડે? તો એ અવનવા રોગો ન થાય એની માટે પાણી જરૂરી છે. તો પાણીના 2 ફાયદા મહત્વપૂર્ણ છે. આ બંને લખી દેવાના છે સીધા. આ પહેલો અને આ બીજો લખાશે. સમજાણ? ફાયદા કયા છે સમજાણા? પરફેક્ટ. ખોરાક રાંધતી વખતે તેના પોષક દ્રવ્યો નાશ ન પામે તે માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? કે તમે જ્યારે ખોરાક રાંધતા હો, બરોબર, તો જે ખોરાક તમે રાંધો છો એ ખોરાકની અંદર પોષક દ્રવ્યો તો હશે કે નહીં હોય? હશે જ. બરોબર. હવે પોષક દ્રવ્યો નાશ ન પામે તેની માટે કઈ કઈ કાળજી રાખવી, કઈ બાબતોને ધ્યાનમાં રાખવી, એવો સવાલ છે. કેમ કે ખોરાક એમને પડ્યો હોય તમે એને રાંધો ને તો એમાં ઘણા બધા પોષક દ્રવ્યો નાશ પામતા હોય. તો એ નાશ ન પામે એની માટે શું ધ્યાન રાખવું? તો સૌથી પહેલો મુદ્દો છે કે શાકભાજી તથા ફળોને છાલ ઉતારીને કે કાપીને ધોવા જોઈએ નહીં. આ પહેલો મુદ્દો લખવાનો. શું લખવાનું? તો કે શાકભાજી તથા ફળોને છાલ ઉતારીને કે કાપીને ધોવા જોઈએ નહીં. બરોબર. જો ધોવામાં આવે તો એના પોષક દ્રવ્યો દૂર થઈ જાય છે. લખાય છે પહેલો મુદ્દો કે શાકભાજી તથા ફળોને છાલ ઉતારીને કે કાપીને ધોવા જોઈએ નહીં. જો ધોવામાં આવે તો તેની અંદરના વિટામિનો દૂર થઈ જાય છે. આ વાક્ય લખવાનું પહેલું. પરફેક્ટ. પછી બીજું તો કે ઘણા બધા ફળોની છાલમાં મહત્વના વિટામિન અને ખનિજ ક્ષારો હાજર હોય છે. તો કે ફળોની છાલમાં કેટલાક મહત્વના વિટામિનો અને ખનિજ ક્ષારો રહેલા હોય છે. માટે જો કેટલાક ફળોની, બરોબર, તો ફળોની છાલને આપણે કાઢવી જોઈએ નહીં. તો જે ફળો અને શાકભાજીની છાલમાં પણ વિટામિન રહેલા હોય એ ફળો અને શાકભાજીને છાલની સાથે આપણે ખાવા જોઈએ અથવા તો છાલની સાથે એને રાંધવા જોઈએ. એને છાલ કાઢીને રાંધવા જોઈએ નહીં. તો આ બીજો મુદ્દો થયો. તો કે જે ફળોની છાલમાં વિટામિન અને ખનિજ ક્ષારો હોય તેવા ફળોને અને શાકભાજીને સીધા રાંધીને ખાવા જોઈએ. બરોબર છે. પછી ત્રીજો મુદ્દો તો કે ચોખા અને દાળને વારંવાર ધોવા જોઈએ નહીં. જો એને વારંવાર ધોવામાં આવે તો એમાં રહેલા વિટામિનો અને ખનિજ ક્ષારો દૂર થઈ જાય છે. તો આ ત્રીજી બાબત ધ્યાનમાં રાખવી. બરોબર છે. તો આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાનો છે. બીજું કે ખોરાક રાંધવામાં જો વધારે પાણી ઉપયોગ લેવામાં આવે તથા ત્યારબાદ તે પાણીને ફેંકી દેવામાં આવે તો તે પાણીમાં પણ કેટલાક મહત્વના પ્રોટીન અને ખનિજ ક્ષારો દૂર થઈ જાય છે. તો ખોરાક રાંધવામાં વધારે પાણીનો ઉપયોગ કરવો નહીં. જો વધારે પાણી ઉપયોગ થઈ જાય તો આપણે પાણી કાઢી નાખવું પડે, નકર તો ખોરાક બગડી જાય. બરોબર. ખાવો કાંઈ ભાવે નહીં. બરોબર. તો વધારે પાણીનો ઉપયોગ નહીં કરવાનો. જેટલું જરૂર છે એટલું જ પાણી ઉમેરવાનું, જેનાથી ઉપરનું પાણી દૂર કરવું પડે નહીં. અને જો વધારે પાણી નાખવામાં આવે
તો પાણીને દૂર કરવું પડે. તો એ જેટલું પાણી તમે દૂર કરો એમાં જે કાંઈ પોષક દ્રવ્યો રહ્યા હોય એ બધા વહી જાય. બરોબર. તો 100% પોષક દ્રવ્યો હોય અને એમાં તમે 50% પાણી કાઢી નાખો તો વધ્યા કેટલા? 50%. તો 50% પોષક દ્રવ્યો શરીરને મળે. બરોબર. જરૂરી હોય એટલા મળે નહીં. અને એવા ફળો અને એવા શાકભાજી કે જેમાં વિટામિન સી મળે છે, તો એવા ફળોને આપણે રાંધવા જોઈએ નહીં. કારણ કે વિટામિન સી યુક્ત ફળો અને શાકભાજીને જો રાંધવામાં આવે તો એમાં રહેલું વિટામિન સી સરળતાથી નષ્ટ થઈ જાય છે. ખ્યાલ પડે છે? તો 5 મુદ્દા ધ્યાનમાં રાખવાના છે ખોરાક રાંધતી વખતે. બરોબર. હવે જે હું બોલું છું એ તમારે લખવાનું થાય. સમજાણું ને? કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? સૌથી પહેલી બાબત તો કે શાકભાજી અને ફળોને છાલ ઉતારીને કે કાપીને ધોવા જોઈએ નહીં. બીજી બાબત, જે ફળોની છાલમાં અથવા તો જે ફળો અને શાકભાજીની છાલમાં વિટામિનો અને ખનિજ ક્ષારો હાજર હોય તેવા ફળોને કે શાકભાજીને છાલની સાથે ખાવા જોઈએ અથવા તો છાલની સાથે જ રાંધવા જોઈએ. બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો તો કે ચોખા તથા દાળને વારંવાર ધોવા જોઈએ નહીં. પછી મુદ્દો તો કે ખોરાક રાંધવામાં વધારે પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બરોબર છે? ખોરાક રાંધવામાં વધારે પાણીનો ઉપયોગ કરવો નહીં. કેમ કે જો વધારે પાણીનો ઉપયોગ કરવામાં આવે તો તેની અંદરના તો શું કરવું પડે? વધારે પાણીનો ઉપયોગ કરીએ તો પાણીને દૂર કરવું પડે છેલ્લે. બરોબર. તો જે પાણીની અંદર પોષક દ્રવ્યો રહ્યા એ બધા બહાર વહી જાય. બરોબર. અને છેલ્લો મુદ્દો કે જે ખોરાકની અંદર વિટામિન સી એટલે કે જે ફળો અને શાકભાજીની અંદર વિટામિન સી હોય, બરોબર, તો એવા ફળો અને શાકભાજીને રાંધવા જોઈએ નહીં. સીધો જ એનો ઉપયોગ ખાવામાં કરી લેવો જોઈએ. આપણે એવાનો આપણે સીધો જ ખાવામાં ઉપયોગ કરી લેવો જોઈએ, એને રાંધવા જોઈએ નહીં. બરોબર. કેળાની અંદર વિટામિન સી મળે તો કેળાનું જો તમે શાક કરીને ખાઓ ને તો વિટામિન સી એમાં રહે નહીં. ખ્યાલ પડ્યો? કેળાનું જો તમે શાક કરીને ખાઓ તો એમાં વિટામિન સી મળે નહીં. એમને ખાવ તો મળે. કેમ કે રાંધવાથી વિટામિન સી નષ્ટ પામે છે. તો લખાઈ જાય 5 મુદ્દા. બરોબર. હજી એકવાર બોલી જાઉં છું. શાકભાજી તથા ફળોને છાલ ઉતારીને કે કાપીને ધોવા ન જોઈએ. બીજો, ફળો અથવા શાકભાજીની છાલમાં જો વિટામિન તથા ખનિજ ક્ષારો હોય, બરોબર, તો એનો છાલ સાથે ઉપયોગ કરવો. ત્રીજો, ખોરાક રાંધવામાં વધારે પાણીનો ઉપયોગ ન કરવો. અને ચોથો, જે ફળો અથવા શાકભાજીમાં વિટામિન સી હોય તેવા ફળો અથવા શાકભાજીને રાંધવા જોઈએ નહીં. કારણ કે રાંધવાથી વિટામિન સી નષ્ટ થઈ જાય છે. લખાઈ જાય? બરાબર. હવે છે તફાવત. બરાબર. તફાવત કોનો છે? કાર્બોદિત, ચરબી, વિટામિન સી ને વિટામિન ડી. તો સૌથી પહેલા કાર્બોદિત, બરાબર, અને બીજું છે સામે ચરબી. તો કાર્બોદિતમાં સૌથી પહેલો મુદ્દો આપણે શું લખી શકીએ? તો કે કાર્બોદિત જે છે એ આપણા જે શરીર છે એને શું આપે છે? શક્તિ પ્રદાન કરે છે. આ પહેલો મુદ્દો. કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે. આ પહેલો મુદ્દો કાર્બોદિતમાં લખાય. તો સામે ચરબીમાં શું લખવું જોઈએ? તો કે ચરબીથી પણ ઉર્જા અથવા શક્તિ શરીરને પ્રાપ્ત થાય છે, પરંતુ કાર્બોદિતની સરખામણીમાં વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. ખ્યાલ પડ્યો? કાર્બોદિતથી આપણને શક્તિ મળે છે, પણ ચરબીમાં કાર્બોદિત કરતાં વધારે શક્તિ મળે છે. તો લખાય કે ન લખાય? આવી રીતે હોય, અહીંયા કાર્બોદિત હોય અને અહીં ચરબી હોય. તો પેલો મુદ્દો આમાં શું લખવાનો? તો કે કાર્બોદિતથી મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન થાય છે, અને અહીંયા તો કે ચરબીથી પણ શક્તિ પ્રદાન થાય છે, પરંતુ કાર્બોદિત કરતાં વધારે શક્તિ મળે
છે. લખાય. પછી બીજો મુદ્દો હું લખો તમે તો કે સ્ત્રોત. તો કે કાર્બોદિત છે એ ક્યાંથી મળે આપણને તો કે શક્કરિયું, બટેકા, શેરડી, પપૈયું, તરબૂચ, કેરી, મકાઈ, બાજરી, ચોખા વગેરેમાંથી કાર્બોદિત મળે છે. જ્યારે ચરબી શેમાંથી મળે તો કે બદામ, તલ, મગફળી, માંસ, માછલી, ઈંડા, મલાઈ, માખણ, ઘી, દૂધ અને અન્ય તેલો. બરોબર. એ સરસવનું હોય, સૂર્યમુખીનું હોય, સોયાબીનનું હોય. બરોબર. એમાંથી આપણને શું મળે? ચરબી મળે. તો લખાઈ જાય બે તફાવત. સૌથી પહેલા તો કે ઉપયોગ, બરોબર, અગત્યતા કાર્બોદિત અને ચરબીની, અને એની પછી એના સ્ત્રોતો. બે અલગ અલગ લખાઈ જાય કે ન લખાઈ જાય વૈભવ? થાય ને? આવડે કે ન આવડે? પરફેક્ટ. પછી કોનો છે? વિટામિન સી અને વિટામિન ડી. બરોબર. તો સૌથી પહેલો મુદ્દો શું લખશો તો કે વિટામિન સી અને વિટામિન ડી. તો વિટામિન સી આપણને કયા કયા સ્ત્રોતોમાંથી મળે તો કે નારંગી, ટમેટા, જામફળ, લીલા મરચા, લીંબુ, આમળા. બરોબર. તો કે નારંગી, ટમેટા, જામફળ, લીલા મરચા, લીંબુ અને આમળામાંથી વિટામિન સી મળે છે. એની સામે વિટામિન ડી માં શું લખવાનું તો કે વિટામિન ડી ક્યાંથી મળે તો કે માછલી, ઈંડા, યકૃત, માખણ, દૂધ આ બધામાંથી શું મળે? વિટામિન ડી મળે. બરોબર. આ બેમાં પહેલો મુદ્દો. તફાવત છે ને બેમાં? જો બેમાં કઈ હરખું છે? અલગ અલગ બેમાંથી મળે છે ને? પછી બીજો મુદ્દો હું લખવાનો વિટામિન સી માં તો કે વિટામિન સી ની ઉણપથી, વિટામિન સી ની ઉણપ એટલે કે શરીરને ન મળવું. બરાબર. વિટામિન સી ની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. અને વિટામિન ડી માં હું લખવાનું તો કે વિટામિન ડી ની ઉણપથી રિકેટ્સ એટલે કે સુક્તાન નામનો રોગ થાય છે. આપણે બે મુદ્દા કીધા છે ને લખવાના, આપણે બે લખશું. પેલો આ લખવાના બેના સ્ત્રોત અને પછી ઉણપથી કયા રોગ થાય. લખાઈ જાય. બરાબર. વિટામિન સી ની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય અને વિટામિન ડી થી રિકેટ્સ નામનો રોગ થાય. આવડે? હાલો, કારણો જણાવો. બરાબર. સૌથી પહેલું કારણ, નાના બાળકોને પ્રોટીન યુક્ત આહાર આપવો જોઈએ. કારણ કેમ નાના બાળકોને પ્રોટીન યુક્ત આહાર આપવો જોઈએ? તો કે પ્રોટીનનું કાંઈક તો મહત્વ હશે, કાંઈક તો ફાયદો હશે કે જેનાથી નાના બાળકને જો પ્રોટીન મળે તો એને કાંઈક ફાયદો થાય. બરોબર. તો એ આપણને ખબર હોવી જોઈએ કે પ્રોટીનથી ફાયદા કયા છે, અને જો પ્રોટીન નાના બાળકને મળે તો નાના બાળકને શું ફાયદો થાય કે જેને કારણે નાના બાળકને પ્રોટીન મળવું જ જોઈએ. તમને પડી ગયું? પ્રશ્નને આવી રીતે સમજવાની ટ્રાય કરવાની. જેટલા તમે પ્રશ્નને સમજશો, ઉતારશો એટલો આન્સર પરફેક્ટ આવશે અને તમારે આન્સર કોઈ ગોખવા નહીં પડે. સમજ પડી કે નહીં? પ્રશ્નને સમજતા શીખો. અત્યાર સુધી આપણે શું કર્યું? ગોખવાના ધંધા કર્યા. ગોખવા નથી, પ્રશ્નને સમજવાનો. પ્રશ્ન કેવા શું માંગે છે અને એના આધારે પછી આન્સર લખવાનો. તો કે પ્રોટીન છે ને એનું કામ શું છે? શરીરની વૃદ્ધિ કરવાનું. શું છે? શરીરની વૃદ્ધિ. હવે નાનું બાળક છે એને જો પ્રોટીન ન મળે તો શરીરની વૃદ્ધિ થાય? ન થાય. તો સૌથી પહેલું કારણ શું છે તો કે નાના બાળકોને જો પ્રોટીન યુક્ત આહાર આપવામાં આવે તો એના શરીરની વૃદ્ધિ થાય છે. બરોબર. શરીરની પૂરતા પ્રમાણમાં વૃદ્ધિ થાય છે. બીજું કારણ શું છે તો કે જો નાના બાળકને પ્રોટીન આપવામાં આવે તો એના શરીરનું સમારકામ સારી રીતે થાય છે. સમારકામ એટલે કે નાનું બાળક હોય તો પડે, ભાગે, એ વધારે થતું હોય. તમે જોજો, સમજાણ? તો જો એની પાસે પ્રોટીન હોય શરીરમાં તો ગમે ત્યાં વાગ્યું હોય તો રૂઝ ઝડપથી આવે. બરોબર. શરીરનું સમારકામ ઝડપથી થાય. તો બીજું કારણ છે. બરોબર છે. બીજું કારણ છે કે ભાઈ પ્રોટીન યુક્ત આહાર આપવાથી સૌથી પહેલા શરીરની વૃદ્ધિ થાય છે અને બીજું કે એના શરીરનું સમારકામ સારી રીતે થાય છે. અને ત્રીજું કારણ શું છે તો કે જો નાના બાળકને પ્રોટીન યુક્ત આહાર આપવામાં આવે
તો એનો ચહેરો ફૂલી જતો નથી, જાડા થતા નથી. નાના બાળકોમાં જો જાડા થવાનો સંભાવના વધારે હોય, બરોબર, એને જાડા થતા નથી, ચહેરો ફૂલી જતો નથી, વાળ છે એ કેવા નથી થતા, ફીકા નથી પડી જતા. તો આવા બધા જે રોગ છે એ એને નાની ઉંમરથી થતા નથી, બરોબર છે. આંખો સારી રહે છે, તો આ બધા જે રોગો છે ને થતા નથી. માટે નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. લખાય કે ન લખાય? તો કે નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ, કારણ કે એમ કરીને તમારે જવાબ લખવાનો. નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ કારણ કે પ્રોટીનથી બાળકના શરીરની વૃદ્ધિ સારી રીતે થાય છે તથા તેના શરીરનું સમારકામ સારી રીતે થાય છે. તેમજ તેને મોઢું, ગાલ ફૂલવા, પછી જાડા થવા, પછી વાળ ફીકા પડવા, આંખો નબળી પડવી જેવા રોગો થતા નથી. માટે નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. લખાય કે ન લખાય? તમે એક વસ્તુ નોટ કરી, પ્રોટીનના જે ફાયદા હતા કે નહીં, પ્રોટીનની અગત્યતા, બેઠો જવાબ એવો છે. જો એ બધી વસ્તુ આમાં આવી કે નહીં? હે, એટલે જવાબ છે ને બધા એક જ હરખા છે, પણ તમારે એને વાળીને લખવાના છે, ગોઠવવાના છે. કે કારણ પૂછવું હોય તો જવાબ કેમ લખવો, સવાલ પૂછવો હોય તો જવાબ કેમ લખવો, આ શીખવાનું છે. બાકી બધું એકનું એક જ આવશે. આવ્યું કે નહીં? એકનું એક. તફાવતમાં જો સેમ ટુ સેમ આવ્યું હતું કે નહીં? કાર્બોદિત અને ચરબી એ આગળ આવી જ ગયું હતું કે નહોતું આવ્યું? એના સ્ત્રોતો આવી ગયા હતા આગળ, ખબર પડી? તફાવતમાં આપણે એની જ વસ્તુ લખી, કાંઈ નવું લખ્યું નહીં. તો જવાબ એકના એક છે, પણ સવાલને સમજી અને એના જવાબ આપણે આપવાના છે. આ ટ્રીક તમે જો શીખી ગયા એટલે તમારું કામ થઈ ગયું. એટલે ઓછું વાંચીને વધારે માર્ક્સ મળશે. સમજાણ? ઘણા છોકરા ખબર રખડતા હોય, આપણે ક્યાં માર્ક્સ કેમ આવે, પણ આવી ટ્રીકો વાપરી લઈ. સમજાણ? આપણે એ ટ્રીકને લેવાની છે. તો આવડી જાય આ પહેલો કારણ. બીજું, બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ. બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ. કારણ શું કામ રમવા દેવા જોઈએ? તો કે સૌથી પહેલું કે બાળકો જો સૂર્યના કુમળા તડકામાં રમશે તો એને સૂર્યપ્રકાશની હાજરીમાં એનું શરીર શું બનાવશે? વિટામિન ડી. શું બનાવશે? વિટામિન ડી. જો બાળક સૂર્યના કુમળા તડકામાં રહેશે તો એના શરીરમાં શું બનશે? વિટામિન ડી બનશે. અને જો વિટામિન ડી એના શરીરમાં રહેશે તો એના હાડકાં અને દાંત જે છે એ કેવા રહેશે? મજબૂત રહેશે. હાડકાં અને દાંત કેવા રહેશે? મજબૂત રહેશે. શું કામ? કારણ કે વિટામિન ડી થી શું ફાયદો થાય છે? તો કે કેલ્શિયમ છે એનો ઉપયોગ આપણું શરીર કરી શકે છે, નકર કેલ્શિયમનો ઉપયોગ શરીર કરી શકે નહીં. બરોબર? એક્ઝામ્પલ તરીકે આપણું શરીર છે, એ શરીરમાં વિટામિન ડી, આપણે કેલ્શિયમ છે, હાલો આની અંદર કેલ્શિયમ પડ્યું છે આપણા શરીરમાં, અને આપણા હાડકાં અને જે દાંત છે એ શરીરમાં તો હોવાના, કે કોઈ બારા કાઢી નાખો. પણ આ કેલ્શિયમ છે એનો ઉપયોગ આપણા દાંત અને હાડકાં ક્યારે કરી શકે? જ્યારે આપણી પાસે વિટામિન ડી હોય. જો આપણી પાસે વિટામિન ડી નહીં હોય તો કેલ્શિયમનો ઉપયોગ આપણા હાડકાં અને દાંત કરી શકશે નહીં, અને જો નહીં કરી શકે તો છેલ્લે નબળા પડશે. શું થશે? નબળા પડશે અને શરીરમાં રોગો થશે. સમજાય છે? શરીરમાં શું થશે? રોગ થશે. માટે વિટામિન ડી ની જરૂર છે. અને વિટામિન ડી હશે તો બાળકોને શું નહીં થાય? રિકેટ્સ નામનો અથવા સુક્તાન નામનો રોગ થશે નહીં. માટે બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ. 3 કારણો છે કે જેને કારણે એને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ. સૌથી પહેલો તો કે સૂર્યના કુમળા તડકામાં રમવાથી બાળકોનું શરીર વિટામિન ડી બનાવશે. બીજું કે વિટામિન ડી થી બાળકોનું શરીર, વિટામિન ડી થી બાળકોનું જે શરીરની અંદર જે કેલ્શિયમ છે, બરોબર, એનો ઉપયોગ કરી શકશે. વિટામિન ડી થી બાળકનું શરીર કેલ્શિયમનો ઉપયોગ કરી શકશે. અને ત્રીજું કે વિટામિન ડી થી
બાળકને રિકેટ્સ નામનો રોગ થશે. સમજણ પડી? આવડે? પેલો કે આપણું જે શરીર છે, બાળકનું શરીર વિટામિન ડી બનાવી શકશે. બીજું કે બાળકનું શરીર કેલ્શિયમનો ઉપયોગ કરી શકશે વિટામિન ડી ના કારણે. અને ત્રીજું કે બાળકને રિકેટ્સ નામનો રોગ થશે નહીં. આવડી જાય? આ 3 કારણો છે. એ 3 કારણોને લીધે બાળકને આપણે સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ. આવડી જાય કે ન આવડી જાય? સમજાય આખો સવાલ? ત્રીજો, આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. શું કામ ભાઈ? આપણે લીલા પાંદડાવાળા શાકભાજી શું કામ લેવા જોઈએ? એનાથી શરીરને શું ફાયદો થાય? સવાલ એવું કહેવા માંગે છે કે ભાઈ આહારમાં આપણે લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. પણ શું કામ? કારણ શું છે લેવા પાછળ? તો કે તમે જોયું હશે કે લીલા પાંદડાવાળા જે શાકભાજી છે એમાંથી આપણને કેટલાક ખનિજ ક્ષારો મળી આવે છે, જેવા કે આયોડીન અને આયરન. સાથે સાથે એમાંથી આપણને કેટલાક વિટામિન પણ મળી આવે છે, જેવા કે વિટામિન સી અને વિટામિન એ. બરોબર? આ જે વિટામિનો છે એ પણ આપણને મળી આવે છે અને ખનિજ ક્ષારો પણ આપણને મળી આવે છે. બરોબર? શું શું મળી આવે છે આપણને? ખનિજ ક્ષારો અને વિટામિન. બરોબર? વિટામિનો અને ખનિજ ક્ષારો આપણને મળે છે લીલા શાકભાજીઓમાંથી. જો છે કે નહીં? બરોબર? લીલા જે પાંદડાવાળા શાકભાજી છે એમાંથી આપણને ખનિજ ક્ષારો અને વિટામિન મળી આવે છે. અને જો ખનિજ ક્ષારો અને વિટામિન એમાં મળતા હોય આપણા શરીરને, તો વિટામિનો અને ખનિજ ક્ષારોથી આપણને કયા ફાયદા થાય? તો કે શરીરને રોગો સામે રક્ષણ મળે છે, આપણી આંખ, હાડકાં, દાંત અને પેઢાઓ સ્વસ્થ રહે છે. બરોબર? બીજું શું થાય છે? તો કે જો શરીરને ખનિજ ક્ષારો મળે તો શરીરનો યોગ્ય વિકાસ થાય છે અને આપણું સ્વાસ્થ્ય કેવું રહે છે? સારું રહે છે. બરોબર? અને બીજું કે આ જે લીલા શાકભાજી છે, લીલા પાંદડાવાળા જે શાકભાજી છે એમાં રેસાઓ પણ રહેલા હોય છે. શું હોય છે? રેસાઓ પણ હોય છે. અને રેસાઓથી શું ફાયદો થાય? તો કે આપણા શરીરમાં જે અપાચિત ખોરાક છે એને શરીરમાંથી બહાર કાઢી નાખે છે. અપાચિત ખોરાક એટલે કે આપણને કબજિયાત થઈ ગયો હોય અને જે શરીરની અંદર મળ આંતરડામાં ભેગું થાય એને કેવો કહેવાય? અપાચિત ખોરાક કહેવાય. એને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કોણ કરે છે? રેસાઓ. અને આ રેસાઓ આપણને ક્યાંથી મળે? લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી. માટે આપણે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ. 3 કારણો છે. સૌથી પહેલું કારણ તો કે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી વિટામિન મળે છે, તેથી શરીરને રોગો સામે રક્ષણ મળે છે. સાથે આપણી આંખ, હાડકાં, દાંત અને પેઢાઓ સ્વસ્થ રહે છે. પહેલું કારણ. બીજું કારણ કે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી ખનિજ ક્ષારો મળી આવે છે, માટે શરીરનો યોગ્ય વિકાસ થાય છે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. અને ત્રીજો ફાયદો કે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી રેસાઓ મળી આવે છે, જેનાથી શરીરની અંદરનો અપાચિત ખોરાક જે છે એ બહાર નીકળી જાય છે, અથવા તો શરીરની અંદરના અપાચિત ખોરાકને બહાર કાઢવામાં મદદ કરે છે. તો 3 કારણો છે કે જેથી આપણે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ. સમજાય છે? સમજાણું આખું કારણ કે કયા કારણે આપણે ખાવું જોઈએ? 3 કારણો છે. લખાઈ જાય? પરફેક્ટ. બરોબર? છેલ્લું કારણ કે દૂધ સંપૂર્ણ આહાર છે. કારણ કયા કારણે આપણે દૂધને સંપૂર્ણ આહાર કહી શકીએ? બરોબર? તો સૌથી પહેલું કારણ છે કે દૂધની અંદર બધા જ પ્રકારના પોષક દ્રવ્યો મળી આવે છે. કયા કયા પોષક દ્રવ્યો છે? કાર્બોદિત, પછી બરોબર, ચરબી, પછી પ્રોટીન, પછી વિટામિન, પછી બધું આપણને મળી આવે છે. આપણને પાણી મળે છે ને ભાઈ?
પાચક રેસા એમાં નહીં હોય, પણ પાણી મળી આવે છે. પણ મુખ્ય તો આ જ છે. પાણી તો આપણે બહારથી લઈ શકીએ ને, બરોબર. પણ દૂધમાંથી આપણને કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષારો તેમજ પાણી જેવા બધા જ પ્રકારના પોષક દ્રવ્યો મળી આવતા હોવાથી દૂધ કેવો છે? સંપૂર્ણ આહાર છે. સંપૂર્ણ આહાર છે. કેમ કે શરીરને આની જરૂર છે, બરોબર. આ બધી વસ્તુ અલગ અલગ માંથી મળી આવે છે એટલે આપણે રસોઈની અંદર અલગ અલગ બનાવીએ છીએ. જો શાક બનાવીએ, દાળ ભાત બનાવીએ, રોટલી બનાવીએ, બરોબર. તો ખાલી રોટલીમાંથી જ બધું મળતું હોત તો આપણે રોટલી જ ખાત ન કરી, બરોબર. પણ રોટલીમાંથી આપણને ચરબી મળે? ન મળે. એમાંથી કાર્બોદિત મળે. રોટલીમાંથી આપણને શું મળે? કાર્બોદિત મળે. અથવા વિટામિન બી મળે, ઘઉંમાંથી મળે, બરોબર. તો બાકી પ્રોટીન ક્યાંથી કાઢશું? ચરબી ક્યાંથી કાઢશું? વિટામિન ક્યાંથી કાઢશું? ખનિજ ક્ષારો ક્યાંથી કાઢશું? એની માટે અલગ ખાવું પડે. એટલે જો રોટલીમાંથી શું મળે આપણને? કાર્બોદિત, બરોબર. પછી આપણે જે શાક ખાઈ એમાં આપણે તેલ ને એવું નાખીએ, એમાંથી આપણને શું મળે? ચરબી. પછી આપણે શાક સાથે જો આપણે ચણાનું શાક હોય, કઠોળનું શાક ખાઈ તો આપણને શું મળે? પ્રોટીન. પછી શાકની અંદર લીલા પાંદડાવાળા શાકભાજી ખાઈ તેમાંથી આપણને શું મળે? વિટામિન, બરાબર. સાથે જો સલાડ હોય અને સલાડની અંદર આપણને શું મળે? ખનિજ ક્ષારો મળે, વિટામિન એ મળે ઘણા બધા. અને એમાં જો સાથે ફ્રૂટ લઈ તો આપણને વિટામિન એ મળે, ખનિજ ક્ષાર એ મળે, બરોબર. અને સાથે આપણે દૂધ લઈ તો એમાં તો આ બધુંય મળે. સમજ પડી? માટે દૂધ જે છે એ કેવો આહાર છે? સંપૂર્ણ આહાર છે. કારણ કે દૂધમાંથી આ બધા જ પ્રકારના પોષક દ્રવ્યો આપણા શરીરને મળી આવે છે. તો આવડી જાય બધા કારણો?